હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 ગણિત ગમ્મત જુઓ, ચેપ્ટર 9 અડધું અને પા. પેજ નંબર જુઓ. અહીંયા પેજ નંબર 101 તેના પર હવે આપણે અહીંયા આકારો દોરેલા આપ્યા છે. મહાવરો છે ક. આકૃતિના કેટલા ભાગમાં કલર કરેલો છે દરેક આકૃતિની નીચે લખો. હવે તમને અહીંયા બે લંબચોરસ બતાવેલા છે. જો બે લંબચોરસના ભાગ પાડેલા છે. તમને જે ભાગ દર્શાવવામાં આવેલો છે એટલે કે એક વસ્તુના બે ભાગ છે. અહીંયા એક વસ્તુના બે ભાગ, એક ભાગમાં રંગ પૂરેલો છે અને બીજો ભાગ કોરો છે. તો આપણને આકૃતિ કયો ભાગ દર્શાવે છે તે લખવાનું છે. એક વસ્તુના બે ભાગ એટલે 1/2. 1/2. એક વસ્તુના બે ભાગ કરેલા છે. હવે જુઓ ત્યાર પછીનો. હવે અહીંયા એક વસ્તુના તમને 4 ભાગ કરેલા આપ્યા છે, પરંતુ 4 ભાગ છે એમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તો કે 2 ભાગમાં રંગ પૂરેલો છે. તો આપણે અહીંયા જુઓ એ 4 ભાગ છે એટલે 2માં રંગ પૂરેલો એટલે કે 2/4. 2/4 એટલે કે એક વસ્તુના 4 ભાગ કરેલા છે તો અડધા ભાગમાં રંગ કરેલો છે. એને આપણે 1/2 પણ કહી શકાય. એક વસ્તુનો બીજો ભાગ છે એમાં પણ રંગ પૂરેલો છે એટલે કે 2/4 એટલે 4 ભાગ છે એમાંના 2 ભાગમાં રંગ પૂરેલો છે. ત્યાર પછીનું જુઓ ખમાં જુઓ તમને આપેલું છે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. દરેક આકૃતિની નીચે લખેલા ભાગમાં રંગ પૂરો. હવે તમને આકૃતિ અહીંયા આપેલી છે. આપેલી આકૃતિ એક ભાગમાં કેટલા ભાગ કરેલા છે તો કે એક આકૃતિ દોરેલી છે એના 4 ભાગ કરેલા છે. કેટલા ભાગ કરેલા છે તો કે 4. હવે જુઓ એમાં નીચે લખ્યું છે અહીંયા 1/2 એટલે કે 1/2. 1/2 એટલે કે 1/2. તો તમારે એક આકૃતિ છે એના 2 ભાગ પાડવાના સરખા. તો કે આપણને 4 ભાગ આપેલા છે એમાંના આ 2 ભાગ આપણે કરી દીધા. એક અહીંયા અને એક આ 2 ભાગ કર્યા. તો હવે આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે તો કે 2. કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે 2. તો આપણે આ 2 ખાનામાં વિદ્યાર્થી મિત્રો તમને મનગમતો રંગ પૂરશો. હવે પછીની આકૃતિ જુઓ. વર્તુળમાં ચોથો ભાગ તમને અહીંયા દર્શાવેલો છે. ચોથો ભાગ. તો આ બાકીના કેટલા ભાગ રહેશે તો કે 3. તો અહીંયા નીચે તમને 3/4 લખેલું છે એટલે કે 4 ભાગ છે. અહીંયા તમને 4 ભાગ બતાવેલા નથી. અહીંયા 4 ભાગ પડે તો 4 ભાગ બતાવેલા નથી. તમને ટૂંકમાં જ આપેલું છે કે એક વસ્તુના 4 ભાગ છે. અહીંયા લખ્યું છે 4 ભાગ છે. તો આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે તો કે 3.
3 ચતુર્થાંશ એટલે આપણે આ 3 ભાગ થશે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 ભાગમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. ત્યાર પછીનું જુઓ આકૃતિ. ષટકોણ આકૃતિ તમને આપેલી છે. જુઓ 3/4 છે. અહીંયા એક આકૃતિના 4 ભાગ કરેલા છે. તો અહીંયા તમને 4 ભાગ આપેલા છે. તો આપણને શું દર્શાવે છે, કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? તો કે 3. આ 3 ભાગમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. હવે ત્યાર પછી આગળ જોઈએ 1/4. 1/4 એટલે કે 1/4. હવે જુઓ એક લંબચોરસ છે, એના કેટલા ભાગ કર્યા છે? તો કે 4. કેટલા ભાગ છે? 4. આ 4 ભાગ છે. તો તમને રંગ પૂરવાનો કેટલા ભાગમાં કીધો છે? તો કે 1. તો આ 4 ભાગ આપણને આપેલા છે, એમાં આ 1 ભાગમાં તમારે અહીંયા રંગ પૂરવાનો છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1/2 એટલે કે 1/2. 1/2 તમને અહીંયા 6 ખાના પાડેલા આપ્યા છે, ઊભી લીટી કરેલી છે 6. તો 1/2 એટલે એક વસ્તુ છે એના 2 ભાગ પાડવાના છે. આ એક વસ્તુ છે એના કેટલા ભાગ કરવાના છે? તો કે 2. તો આપણે એના 2 સરખા ભાગ કરીશું એટલે આ 2 સરખા ભાગ થઈ ગયા. બંને બાજુ 3-3. તો આ 3 ખાનામાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ ત્યાર પછી અહીંયા લંબચોરસ આપેલું છે. હવે લંબચોરસ આપ્યું છે, ત્યાં લખ્યું છે નીચે 3/4. 3/4. 3/4 એટલે આપણે આના કેટલા ભાગ કરીશું? તો કે 4. આ 4 ભાગ કર્યા. આ 4 ભાગ કર્યા એક વસ્તુના. હવે કેટલા ભાગમાં રંગ પૂરવાનો કીધેલો છે? તો કે 3. આપણે એના 4 ભાગ કરીશું. તો આ 3 ભાગમાં રંગ પૂરો. ત્યાર પછી આપણે નીચે જઈએ. અડધું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અડધું કરો એટલે તમે સમજતા જશો કે એક વસ્તુના 2 ભાગ કરવાના છે. બંને ભાગમાં સરખો ભાગ જ આવવો જોઈએ. ગમાં જુઓ નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. હવે તમને અહીંયા 3 ચિત્રો આપેલા છે. તો 3 ચિત્રોને આપણે 2 ભાગમાં વહેંચવાનું છે. બંને ભાગ સરખા થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ એના 2 સરખા ભાગ કહેવાય, અડધા ભાગ. હવે આપણે પહેલું ચિત્ર જોઈએ. ત્યાં પક્ષીનું ચિત્ર આપેલું છે. આપણે તેને અડધા ભાગમાં કરીશું. જુઓ આ 2 ભાગ કરવાના છે. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે એટલે સીધી લીટી દોરાશે. ત્યાર પછી એમને આપણે 2 ભાગ કરીશું. ત્રીજું ચિત્ર જુઓ કોળું આપેલું છે, એમના પણ 2 ભાગ કરીશું. તો અહીંયા આપણા 2 ભાગ ચિત્રના કર્યા. ત્યાર પછીનું પેજ જુઓ. પેજ નંબર છે 102. હવે એમાં ઘ આપેલો છે. હવે ઘમાં જુઓ અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને અડધી સંખ્યામાં રંગ ભરવાનો કહ્યો છે ઘમાં. તો આપણે પહેલાં ઘ છે એ પ્રશ્ન આપણે
ચિત્રો આપ્યા છે એમાં રંગ ભરવાનો છે. તમને અહીંયા પહેલા ચિત્રમાં નમૂનો બતાવેલો છે, દર્શાવેલો છે કે અડધા ભાગમાં કે અડધી સંખ્યા. અહીંયા તમને કુલ કેટલા લંબચોરસ આપેલા છે તો કે 8. તો 8ના અડધા કેટલા થાય તો કે 4. 1, 2, 3 અને 4 ભાગમાં રંગ પૂરેલો છે અને 4 ભાગ રંગ પૂર્યા વગર છે. હવે જુઓ, ત્યાર પછીનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો. અડધા ભાગમાં આપણે રંગ કરીશું. અહીંયા તમને વર્તુળ નાના દોરેલા આપ્યા છે. હું જ્યાં નિશાની કરું ત્યાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, આમાં રંગ ભરો. હું જે નિશાની કરું એમાં તમારે રંગ ભરતો જવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે અહીંયા આપણે વર્તુળમાં રંગ પૂરાઈ ગયો છે. હવે ત્યાર પછી જુઓ ફૂલ. અહીંયા તમને 10 ફૂલ આપ્યા છે. તો અડધા એટલે કે 5 ફૂલમાં આપણે રંગ ભરવાનો છે. તો પહેલાં જુઓ, પહેલું, ત્રીજું અને 5મું ફૂલ. એ 3 ફૂલમાં પહેલાં રંગ ભરો. નીચેની હરોળમાં જુઓ બીજું અને ચોથું ફૂલ. તો અહીંયા 10 ફૂલમાંના અડધા એટલે કે 5 ફૂલમાં આપણે રંગ ભર્યો. હવે જુઓ બાજુમાં ચ. 1/4 ભાગના રંગ ભરો. ચમાં જુઓ 1/4 ભાગમાં રંગ ભરો અહીંયા. હવે 1/4 એટલે કે 1/4. તો અહીંયા તમને 4 ચિત્રો આપેલા છે. 1, 2, 3 અને 4. તો આપણને શું કહ્યું છે? 1/4 ભાગમાં રંગ ભરો. 4 ભાગમાંના 1 ભાગમાં રંગ ભરવાનો છે. તો અહીંયા આપણે પહેલા ચિત્રમાં રંગ ભરીશું વિદ્યાર્થી મિત્રો. મનગમતો રંગ ભરો એટલે કે પૂરો. ત્યાર પછી નીચેનું જુઓ, 4 ભાગ છે એટલે કે 8 કેરી છે. એના 4 ભાગ કરવાના છે. તો એક ભાગમાં કેટલી કેરી આવશે તો કે 2. આ 2માં રંગ પૂરો. નીચે તમને ચોરસ આપેલા છે 4. તો એમાં પહેલામાં રંગ પૂરો. હવે ત્યાર પછી આગળ વધીશું. 6, છત્રીનો 6. જુઓ, નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. હવે જુઓ, અહીંયા તમને આ ચિત્ર આપેલા છે. 4 ચિત્રો આપેલા છે ષટકોણ. તો પહેલામાં અડધા ભાગમાં રંગ છે, બીજામાં ચોથા ભાગમાં, ત્રીજા ચિત્રમાં 4 ભાગમાં રંગ છે, ચોથા ચિત્રમાં 3 ભાગમાં રંગ છે. તો તમને અહીંયા આપેલું છે કે દર્શાવ્યું છે અડધો ભાગ એટલે કે અડધું. અને અહીંયા તમને અડધું એટલે કે એક વસ્તુના 2 ભાગ. તો અહીંયા તમને જોડેલું બતાવ્યું છે. આ જ રીતે આપણને હવે પછીનું ચિત્ર લેવાનું છે. એટલે કે એક વસ્તુના ચોથા ભાગમાં રંગ પૂર્યો છે. તો અહીંયા આપણે ચોથો ભાગને આપણે શું કહીશું તો કે 1/4. 1/4. 1/4. ત્યાર પછીનું જુઓ, આખા ભાગમાં રંગ પૂરેલો છે. તો આખું એટલે અહીંયા એક વસ્તુના 4 ભાગ છે. તો 4 ભાગ છે એટલે શું થશે તો કે 4/4.
એક વસ્તુના 4 ભાગ, તો ચારેય ભાગમાં રંગ પૂરેલો છે એટલે 4/4. ત્યાર પછીનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો. 3 ભાગમાં રંગ પૂર્યો છે, તો આપણે એને 4 ભાગ છે એમાંના 3 ભાગમાં રંગ પૂર્યો છે, તો આપણે એને શું કહીશું? 3/4. 3/4 એટલે અહીંયા તમને પોણો ભાગ આપેલો છે. પોણો ભાગ એટલે 3/4. હવે જુઓ, ત્યાર પછીનું પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે બીજો અડધો ભાગ બનાવો. બીજો અડધો ભાગ બનાવો. હવે જો કે તમને અહીંયા દર્શાવ્યું છે અડધું ચિત્ર. જેમાં જુઓ, 1/2 ચિત્ર અહીં દોરેલ છે, એટલે કે 1/2. એક ચિત્રનું અડધું. શું તમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? તો આપણે અહીંયા દોરેલું છે વિદ્યાર્થી મિત્રો, તેવું જ તમારે બાજુમાં પાછો અડધો ભાગ દોરવાનો છે. તો જુઓ, તમારે વ્યવસ્થિત દોરવાનું છે, પૂર્ણ કરવાનું છે. આવી રીતે તમારે આ ત્રણેય ચિત્રો તમારે પૂર્ણ કરવાના છે. હવે પછીનું જુઓ. આ ચોથા ભાગનું ચિત્ર છે, તમે તેને પૂર્ણ કરી શકશો? અહીંયા તમને પ્રશ્ન કરેલો છે. તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો? હવે જુઓ, અહીંયા તમને સૂર્ય દોરેલો આપ્યો છે, તો એક સૂર્યના કેટલામો ભાગ દોરેલો આપ્યો છે? તો કે 1. અહીંયા તમને આ 1 ભાગ દોરેલો આપ્યો છે. હવે એક વસ્તુનો ચોથો ભાગ, એટલે આપણે એને પૂર્ણ ગોળ બતાવવાનો છે. અને અહીંયા તમે જુઓ કે એક વસ્તુનો ચોથો ભાગ દોરેલો આપેલો છે, અને તમારે અહીંયા બીજા કેટલા ભાગ દોરવાના રહેશે? તો કે 3. કેટલા ભાગ દોરવાના રહેશે? તો અહીંયા લખ્યું છે કે તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ભાગ દોરશો? તો કેટલા દોરશું આપણે? 3. તો 3 તમારે અહીંયા દોરવાના છે, અને વ્યવસ્થિત દોરવાના છે તમારે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જુઓ, મીટરનું અડધું અને પા. હવે મીટર, તમારી માપપટ્ટીનો ઉપયોગ કરી અને જુઓ, તમારી માપપટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. કેટલા મીટર દોરી કાપવાની કીધી છે? તો કે 1 મીટર. હવે આ દોરી ઉપર 1/2 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરો. તમારી દોરીનો ઉપયોગ કરી 1/2 મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો આપણે જોઈએ આગળનું પેજ. આ સમજવા માટે આપણે અહીંયા થોડી રીત સમજીએ. જુઓ, મીટરનું અડધું અને પા, પેજ નંબર 103નું છે. અડધું અને પા. અહીંયા તમને આપેલું છે, તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. આ દોરી ઉપર 1/2 એટલે અડધું. 1/2 એટલે અડધું. 1/4 મીટર એટલે 4 ભાગ. એક દોરીના કેટલા ભાગ? તો કે 4 ભાગ. અને 3/4 એટલે 4 ભાગમાંના 3 ભાગ. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તમારી દોરીનો ઉપયોગ 1/2 એટલે કે 1/2 મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે?
તો કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો અડધી એટલે 50 સેમી એમનો જવાબ આવશે. આપણે આગળ સમજીએ. જુઓ, એમાંનું તમને અહીંયા 1/2 એટલે અડધું. હવે આપણે અહીંયા સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 1/2ને પહેલાં લઈશું. 1/2 મીટર એટલે કે 1/2. 1/2 મીટર બરાબર એટલે કે 1 મીટરના 2 ભાગ કરીશું. 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 મીટરના કેટલા ભાગ કરવાના કહ્યા છે તમને? તો કે 2. 1 મીટરના 2 ભાગ. 100 સેમી. 100 સેમીના 2 ભાગ કરશો એટલે કેટલા ભાગ આવશે? 50 સેમી. તો એમનો જવાબ શું આવશે? 50 સેમી. પણ આપણે એમની રીત સમજવાની છે. કે અહીંયા મેં તમને એમની રીત આપેલી છે. તો કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તેથી 1/2 એટલે કે 1/2 મીટર બરાબર, અહીંયા જુઓ કાઉન્સમાં આપ્યા છે મેં 100/2. એટલે કે 100ના કેટલા ભાગ કરવાના છે? તો કે 2. તો 100 સેમીના 2 ભાગ કરીશું એટલે કેટલા સેમી જવાબ આવશે? 50 સેમી. આગળ જુઓ, એમાંનું બીજો 1/4. 1/4. હવે અહીંયા 1/4 મીટર એટલે કે 1 મીટરના 4 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો? 4. એટલે કે 100 સેમીના 4 ભાગ કરવાના એટલે જવાબ આવશે 25 સેમી. એમાંનો 4 ભાગમાંનો 1 ભાગ આપણે લેવાનો છે. રીત આપેલી છે કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. આમની આપણે રીત સમજીએ છીએ. તેથી 1/4 મીટર એટલે કે 1/4 મીટર. 1 મીટરના 4 ભાગ કરવાના છે. તો કૌંસમાં જુઓ 100/4 એટલે કે 100ના 4 ભાગ પાડવાના છે. એટલે કે 100 સેમીના આપણે 4 ભાગ કરીશું એટલે કેટલા સેમી જવાબ આવશે? તો કે 25 સેમી. ત્યાર પછીનો આપણે ત્રીજો જોઈએ. ત્રીજો જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ત્રીજામાં ધ્યાન કરો. 3/4 એટલે કે 3/4. 3/4 મીટર એટલે 100 સેમીના 4 ભાગ. એ 4 ભાગમાંથી આપણે 3 ભાગ લેવાના છે. એટલે કે 100ના 4 ભાગ પાડીશું એટલે એક ભાગમાં 25 સેમી આવશે. તો આપણે 25 સેમી 3 વાર ભેગા કરવાના છે. એટલે કે 25 × 3 એટલે કેટલો જવાબ આવશે? તો કે 75. હવે એમની રીત આપણે શીખીએ. તો રીતમાં છે જુઓ, 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તેથી 3/4. તેથી 3/4 મીટર બરાબર કૌંસમાં 100 × 3/4 એટલે કે 3/4 સેમી. એટલે 100ના 4 ભાગ પાડીશું. એમાં આપણે 3 ભાગ લઈશું એટલે જવાબ આવશે 75. હવે 75 સેમી ત્યાં એનો જવાબ આવ્યો છે. અહીંયા આપણે પેજ નંબર 103 સુધી પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ પછી વધીશું.